હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિવાઇન સ્પાર્ક એકેડમી. તો મિત્રો, જીપીએસસી પ્રિલિમ્સના જે આપણું સેલ્ફ ગાઈડન્સ પ્રોગ્રામ હતો વિથ મોક ટેસ્ટ સિરીઝ, તો એમાં આપણા જે વિદ્યાર્થીઓ હતા એમને ખૂબ જ સરસ રીતે પ્રતિભાવ આપ્યો હતો. તો ત્યારબાદ જીપીએસસી પ્રિલિમ્સ બાદ ડિવાઇન સ્પાર્ક એકેડમી હવે જીપીએસસી મેઇન્સ માટેનો એક પ્રોગ્રામ લઈને આવી છે કે જેના થ્રુ આપણે ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરીશું જીપીએસસી મેઇન્સ માટે, અને સાથે સાથે મેઇન્સની ટેસ્ટ સિરીઝ પણ કન્ડક્ટ કરીશું. ઓકે, તો આજે આપણે આ પ્રોગ્રામ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું, અને ત્યારબાદ જે જીપીએસસી મેઇન્સની ઓવરઓલ જે પેટર્ન છે એના વિશે થોડો આઈડિયા લઈશું, અને તમારે જનરલ સ્ટડીઝ, લેંગ્વેજ અને એસે માટેનો તમારો રાઈટ એપ્રોચ શું હોવો જોઈએ, તો તેના માટેની પણ આપણે ખાસ અહીંયા વાત કરીશું આજે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ આપણે પ્રોગ્રામની થોડી ડિટેલ્સ જોઈ લઈશું. તો પ્રોગ્રામની ડિટેલ્સમાં ટોટલ 12 મોક ટેસ્ટ આપણે કન્ડક્ટ કરેલી છે, અને આ પ્રોગ્રામની ખાસ વસ્તુ એ છે કે બધા જ સબ્જેક્ટ્સ અને બધા જ પેપર આપણે અહીંયા કવર કરી લઈશું તમારા. એવું નથી કે તમારે જનરલ સ્ટડીઝ માટે જ અહીંયા ફક્ત આવવાનું છે, યા ફક્ત લેંગ્વેજ માટે જ છે, યા એસે માટે. અહીંયા તમારે એસે, જનરલ સ્ટડીઝ અને બંને લેંગ્વેજીસનો પણ કવરેજ પૂરેપૂરું કરવામાં આવશે. ત્યારબાદ સ્પેશિયલ ફેકલ્ટીઝ ગુજરાતી અને ઇંગ્લિશ માટે અરેન્જ કરેલી છે. તમે સમજો કે તમે ગુજરાતી અને ઇંગ્લિશનું પેપર આપ્યું, તો ત્યારબાદ જે કોન્સેપ્ટ ડિસ્કશન સેશન છે, તો તેમાં તમને ગુજરાતી અને ઇંગ્લિશના ફોર્મેટ સમજાવવામાં આવશે, ગ્રામર સમજાવવામાં આવશે. એટલે કે તમે સ્પેશિયલી જે લેંગ્વેજીસ માટેના કોચિંગ લો છો, તો એ જ લિમિટેડ ટાઈમમાં જેટલું પણ પોસિબલ હોય એટલું અમે તમને લેંગ્વેજીસ માટે પણ ગાઈડ કરીશું. એ જ રીતે એસે છે, તો એસે માટે પણ એનરિચમેન્ટ સેશન્સ છે. એટલે તમે 2 એસેની ટેસ્ટ આપશો, તો ત્યારબાદ એક મોક ટેસ્ટ પછી પણ આપણે એસે માટેનું એનરિચમેન્ટ સેશન રાખેલું છે, અને ત્યારબાદ બીજી મોક ટેસ્ટ છે તો એના માટેનું પણ સેશન રાખેલું છે. હવે આપણે 12 મોક ટેસ્ટ છે, તો એમાં એક રાઉન્ડ છે કે એમાં તમને બેઝિક બધું આન્સર રાઇટિંગ અને કોન્સેપ્ટ ડિસ્કશન કરવામાં આવશે. પછી સેકન્ડ રાઉન્ડ છે, તો એમાં તમારે કોઈ એક્સ્ટ્રા એજ લેવી છે. તમે પહેલા શરૂઆતમાં કોર આન્સર રાઇટિંગ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે, અને ત્યારબાદ એક્સ્ટ્રા એજ લેવાની હોય તો ત્યારે તમારે કયા એપ્રોચથી ચાલવું જોઈએ, તો એ આપણે સેકન્ડ રાઉન્ડમાં તમને સમજાવીશું. બીજી કેરેક્ટરિસ્ટિક્સ એ છે કે ટેસ્ટ વાઇઝ કન્સેપ્ટ ડિસ્કશન સેશન્સ વિથ આન્સર રાઇટિંગ સ્ટ્રેટેજી ટિપ્સ. ઓકે, તો ટોટલ 12 મોક ટેસ્ટ છે, તો 12 મોક ટેસ્ટના તમારું ટેસ્ટ કન્ડક્ટ થશે અહીંયાથી. પછી તમારી બીજી મોક ટેસ્ટની જે ડેટ હશે તેના પહેલા તમને કોન્સેપ્ટ ડિસ્કશન સેશન રાખેલું હશે. એટલે સમજો તમે કે કોન્સેપ્ટ ડિસ્કશન સેશનના પહેલા તમારી જે આન્સર શીટની કોપી છે એ ઇવેલ્યુએટ થઈને તમને મળી જશે. રાઈટ, જે ઇવેલ્યુએશન છે એ સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા ક્વોલિટી ઇવેલ્યુએશન કરવામાં આવશે. અને જે ટેસ્ટ ડિસ્કશનના કોન્સેપ્ટના સેશન છે, તો ત્યાં તમે તમારી પર્સનલ ક્વેરી બી પૂછી શકશો. આપણે એ ડિસ્કશન સેશનના પહેલા તમારી પાસે ક્વેરી ડિસ્કશન ફોર્મ ભરાવીશું. ઓકે, અને એ સેશનમાં સાથે સાથે જે ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરીશું, તો એ જ ક્વેશ્ચન્સમાં તમને સાથે સાથે આન્સર રાઇટિંગની સ્ટ્રેટેજીની ટિપ્સ પણ આપતા રહીશું કે આ ક્વેશ્ચન છે, તો આ ક્વેશ્ચન્સમાં કયા વેમાં તમારે આન્સર્સ લખવાના છે, જે અલગ અલગ કીવર્ડ્સ હોય છે, તો એક અલગ અલગ કીવર્ડ્સ વચ્ચે કયો ડિફરન્સ હોય છે, ઓકે, જનરલ ટોપિક્સ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય છે. તો આ બધી વસ્તુઓ ચલાવવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આઈ નો બધાને આ ઇન્ફોર્મેશન ખબર જ હશે, બટ તો પણ એક વખત તમારે આ ઇન્ફોર્મેશનથી ગો થ્રુ કરી જવું જોઈએ કે સર જીપીએસસી મેઇન્સ એક્ઝામની પેટર્ન શું છે. તો તમે જુઓ તો સર જીપીએસસી મેઇન્સ એક્ઝામની પેટર્નમાં ઇન બ્રીફ કહી દઉં તો ટોટલ 6 પેપર આપેલા છે. એક ગુજરાતી, સેકન્ડ ઇંગ્લિશ, થર્ડ એસે, ફોર્થ જનરલ સ્ટડીઝ 1, ફિફ્થ જનરલ સ્ટડીઝ 2, સિક્સ્થ જનરલ સ્ટડીઝ 3. ત્યારબાદ નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા છે સર? ગુજરાતીમાં 13 અને તેના ટોટલ માર્ક્સ છે 150. પછી ઇંગ્લિશમાં 10, એસેમાં ટોટલ 9 ક્વેશ્ચન્સ હશે, એમાંથી તમારે કોઈ પણ 3 અટેમ્પ્ટ કરવાના છે. જનરલ સ્ટડીઝ 1માં 15, 2 15, જનરલ સ્ટડીઝ 3 15, અને બધા જ પેપર્સનું ઇક્વલ વેઇટેજ છે, એટલે કે 150 માર્ક્સ તમારા ટોટલ બને છે. હવે ટોટલ 900 તમારો અહીંયા જનરલનો સ્કોર થશે, જનરલ સ્ટડીઝ અને એસે અને બંને લેંગ્વેજીસ થઈને. એટલે કે મેઇન્સનું એક્ઝામનું વેઇટેજ કેટલું છે, તો સર 900 પ્લસ 100 માર્ક્સનું પર્સનાલિટી ટેસ્ટ. એ રીતે તમારું 1000 માર્ક્સમાંથી તમારું મેરિટ પ્રિપેર થશે. ઓકે, ત્યારબાદ મેઇન તમારા માટે અત્યારે માઇન્ડમાં એક વસ્તુ ફિટ કરવાની હોય તો એ છે કે સર ઓલવેઝ કોઈ પણ વસ્તુ એચીવ કરવી હોય તો આપણે એના પહેલા એનો એક ટાર્ગેટ સેટ કરવાનો હોય છે કે સર આ ટાર્ગેટ મારે એચીવ કરવાનો
રહેશે. તો એટલા જ માટે છે કે સર જીપીએસસી મેઇન્સ છે તો મેઇન્સનો ટાર્ગેટ સ્કોર કેટલો છે, આપણે કેટલો ટાર્ગેટ સ્કોર અચીવ કરવો છે. તો અગાઉના જે ટોપર્સ થઈ ગયેલા છે અને એ લોકોના માર્ક્સ છે એના ઉપરથી મેં એક રેન્જ ડિસાઇડ કરી છે. સર ગુજરાતી પેપર છે તો તેમાં તમે 75 to 78 માર્ક્સ લાવી શકો છો. હવે ગુજરાતી પેપર છે તો એમાં કયા વેમાં તમારે 75 to 80 માર્ક્સ લાવી શકો છો, તો એના માટે તમારે જે ઓવરઓલ તમે જોઈશો તો જે ટોટલ 13 ક્વેશ્ચન્સ છે તો એમાં તમારે એસે છે તો પ્રીવિયસ જે ટોપર્સ હોય છે તો એની રેન્જ તમારે જોવાની છે કે સર પ્રીવિયસ ટોપર છે તો એમના 9 થી 12 સુધીના એસેમાં માર્ક્સ રહેલા છે. તો આ રીતે તમારે દરેક સબ્જેક્ટ વાઇઝ તમે એક રેન્જ જોઈશો કે સર ટોપર્સ છે અથવા તો 1 થી 50 રેન્કમાં જેટલા પણ આવેલા છે તો એ લોકોને આ ક્વેશ્ચન્સમાં કેટલા માર્ક્સ મળેલા છે. ઓકે, તો જે પણ 6 પેપર છે તો ગુજરાતી છે તો ગુજરાતીમાં ટોટલ 13 ક્વેશ્ચન્સ છે તો 13 ક્વેશ્ચન્સ વાઇઝ તમે એક A4 શીટ લઈ લો, એટલે ગુજરાતી ટાઇટલ આપી દો અને પછી 13 ક્વેશ્ચન્સને લખી દો કે પહેલો ક્વેશ્ચન તો એસે, પછી સામે ટોટલ માર્ક્સ અને પછી સામે લખો કે મારો ટાર્ગેટ સ્કોર, માય ટાર્ગેટ સ્કોર. ઓકે, તો એ વાઇઝ એ રીતે તમે ક્વેશ્ચન્સ વાઇઝ જશો તો તમારું ક્વેશ્ચન્સનું ટોટલ કેટલું 75 to 78 રહેવું જોઈએ. હવે ત્યારે તમારે શું કરવાનું છે કે સર દરેક ક્વેશ્ચનમાં તમારે જોવાનું છે કે અહીંયાથી તમને ટેસ્ટ સિરીઝ કન્ડક્ટ કરીએ છીએ તો તમારે એ ટોપિકમાં અથવા તો એ ક્વેશ્ચનમાં તમારે કેટલા માર્ક્સ આવે છે. કે સમજો તમે તમારો લેટર રાઇટિંગ છે તો એમાં તમારો સ્કોર તમે 6.5 માર્ક્સ અથવા તો 6 માર્ક્સ રાખેલા છે, પરંતુ જો તમારા ત્યારે 4 માર્ક્સ આવે છે યા 4.5 માર્ક્સ આવે છે તો તમારે ત્યાં છે તો ત્યાં રિમાર્ક્સ કરીને લખવાનું છે કે આમાં મારે +2 માર્ક્સ ઇન્ક્રીઝ કરવાના છે યા મારે +1.5 માર્ક્સ ઇન્ક્રીઝ કરવાના છે. તો આ વેમાં તમારે ઇંગ્લિશમાં પણ કરવાનું છે કે સર જે ક્વેશ્ચન્સમાં તમારે ટાર્ગેટ સ્કોર મુજબ માર્ક્સ નથી આવતા તો તમે સમજો માઇક્રો લિસ્ટિંગ જેટલું કરતા જશો તમે એટલું જ તમારા માટે ઇઝી રહેશે. જેટલું આખી પ્રોસેસને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરશો, બ્રેકઅપ કરશો તો એટલી જ તમારા માટે આ પ્રોસેસ એક ઇઝી બની જશે. તો એ જ વેમાં તમે જુઓ તો ઇંગ્લિશ છે તો ઇંગ્લિશનું પણ સેમ જ વેઇટેજ હું તો કહીશ તમને, રાઈટ, કે આટલું. હવે એવું નથી કે 78 ઉપર માર્ક્સ નથી આવી શકતા, 100% આવી શકે છે, રાઈટ. તો ત્યારે તમારે પછી દરેક ક્વેશ્ચન છે તો એમાં તમારે 1, 2 અથવા તો અડધો માર્ક્સ એડ કરી દેવાના. પછી ત્યારે તમારે જોવાનું કે અડધો માર્ક્સ એચીવ કરવા માટે મારે કયા સ્ટેપ્સ લેવા પડશે અથવા તો મારે આમાં વેલ્યુ એડિશન અથવા તો એનરિચમેન્ટ કઈ રીતે કરી શકીશું મારા કન્ટેન્ટમાં, મારા પ્રેઝન્ટેશનમાં. ઓકે, પછી તમે જુઓ તો સર એસે છે તો એસેમાં તમારે 85 to 90 માર્ક્સ લાવવાના છે. હવે તમને એવું લાગશે કે સર 90 તો થોડા આવી શકે, બટ તમે જુઓ એસે ટોટલ 3 પૂછાવાના છે. હવે તમારે દરેક એસેમાં 50 માંથી 30 માર્ક્સ લાવવાનું હું તમને કહું છું. ઓકે, તો એ 30 માર્ક્સ માટે તમારે શું કરવાનું છે તો તમે પ્રીવિયસ ટોપર્સની આન્સર શીટ જુઓ, એમાં તમને ઘણા બધા ટોપર્સની આન્સર શીટ એવી મળશે કે એ લોકોએ 35 માર્ક્સ સ્કોર કરેલા હશે 50 માંથી, 32 માર્ક્સ સ્કોર કરેલા હશે. તો તેમની આન્સર શીટને એનાલાઇઝ કરો કે સર એમને એવું એક્સ્ટ્રા કઈ વસ્તુ લખી છે અથવા તો તેમનું કન્ટેન્ટ કઈ રીતેનું છે, તેમનું પ્રેઝન્ટેશન શું છે, રાઈટ. એ બધી મેથડ તમારે એનાલાઇઝ કરવાની છે. તો જો એ રીતે તમે વર્ક કરશો તો તમારે ડેફિનેટલી એસેમાં 85 to 90 માર્ક્સ આવી શકે છે. હવે તમે જુઓ કે આપણે ઓલવેઝ ટાર્ગેટ સ્કોર મુજબ જ ચાલવાનું છે, બીકોઝ તમારા માઇન્ડમાં ટાર્ગેટ હશે તો જ તમે એના નજીક પણ પહોંચી શકશો. પછી જુઓ તો સર જનરલ સ્ટડીઝ 1 છે તેમાં 75 to 78 માર્ક્સ. જનરલ સ્ટડીઝમાં જીપીએસસી એટલો સારો સ્કોર આપતા નથી હોતા તો એટલા જ માટે આપણે એક એવરેજ અહીંયા રેન્જ રાખેલી છે. હવે સર 75 છે તો કઈ રીતે અચીવ કરી શકો છો સર? ઇઝીલી દરેક ક્વેશ્ચનમાં તમારે એવરેજ બી રહેશો, દરેક નહીં પરંતુ 15 ક્વેશ્ચન છે તો 15 માંથી 10માં તમારે એવરેજ રહેવાનું છે. 2 ક્વેશ્ચન્સ તમારે બિલો એવરેજ કદાચ પોસિબલ હોય છે તો ઇટ્સ ઓકે, અને 3 ક્વેશ્ચનમાં તમારે એબવ એવરેજ રહેવાનું છે. તમે ગણો કે સર 10 ક્વેશ્ચન છે તો 10 ક્વેશ્ચનમાં તમારે 5 માર્ક્સ આવે છે 10 માંથી. ઓકે, તો એ 10 માંથી તમારે 5 માર્ક્સ આવે છે તો 50 થઈ ગયા. પછી બીજા ક્વેશ્ચન્સમાં એવું છે કે તમે 3.5 અથવા તો 4 અથવા તો 4.5 માર્ક્સ લાવો છો, અને પછી અમુક ક્વેશ્ચન્સ તમારા એવા હશે, 3 ક્વેશ્ચન્સ તો તમારા એવા જ હશે કે જે તમે બહુ જ સારી રીતે લખીને આવ્યા હશો તો એમાં તમારે એબવ એવરેજ માર્ક્સ આવી શકે છે. તો જે તમારા 2 ક્વેશ્ચન્સ બિલો એવરેજ રહ્યા હતા તો એને તમે કઈ રીતે કમ્પેન્સેટ કરી શકો છો? તો સર બીજા જે ક્વેશ્ચન્સ છે તમારા કે જે તમારા એબવ એવરેજ રહેલા છે તો એના ઉપરથી. એટલે તમે જ્યારે પણ જનરલ સ્ટડીઝની ટેસ્ટ આપો છો તો તમારે એનાલાઇઝ કરવાનું છે. અને જનરલ સ્ટડીઝમાં હું તમને એ રીતનો એપ્રોચ કહીશ
કે તમારે સબ્જેક્ટ વાઇઝ બ્રેકઅપ કરવાનું છે કે જનરલ સ્ટડીઝ 1 છે તો હિસ્ટ્રી, કલ્ચર અને જીઓગ્રાફી. તો હિસ્ટ્રી અને કલ્ચર છે તો એમાં હું કહીશ કે કલ્ચરમાં ઘણી બધી વખત જો તમે લિટરેચરના સ્ટુડન્ટ્સ હોય તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ કલ્ચરમાં કોઈને કોઈ રીતે એ લોકોનો એપ્રોચ થોડો અલગ હોય છે અથવા તો બહુ જ ફેક્ચ્યુઅલ બેઝમાં કોઈ એકાદો પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. તો તમારે સામે પછી જીઓગ્રાફી છે તો જીઓગ્રાફીને બહુ જ સારા વેમાં પ્રિપેર કરો કે એમાં તમારા બધા ક્વેશ્ચન્સ 5 ક્વેશ્ચન્સ પૂછાવાના છે તો એ 5 ક્વેશ્ચન્સમાંથી તમારા 4 ક્વેશ્ચન્સ એબવ એવરેજ હોવા જોઈએ કે જેથી કરીને તમારે કલ્ચર છે તો કલ્ચરમાં કદાચ તમારે ઓછા માર્ક્સ આવે છે અથવા તો 5 ક્વેશ્ચનમાંથી તમે 3 ક્વેશ્ચન સારા એટેમ્પ્ટ કરી શકો છો યા ફિર બહુ જ એવરેજ આન્સર લખી શકો છો તો એને તમે જીઓગ્રાફીથી કમ્પેન્સેટ કરી શકો છો. હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં જો તમે સ્ટેટિક પોર્શન બહુ જ સારી રીતે કવર કર્યો છે તો તમારે એવરેજ માર્ક્સ આવી શકે છે. એવરેજ માર્ક્સ એટલે કે 10માંથી 5 અથવા તો 5.5 માર્ક્સ. હવે પહેલા હું તમને એ જ સજેસ્ટ કરીશ કે પહેલો રાઉન્ડ છે તો પહેલા રાઉન્ડમાં તમારે કોર આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે એટલે તમારું જે લેવલ છે એ લેવલ અમે ચેક કરીશું અને ત્યારબાદ તમારે અત્યારે 4.5 યા 4 માર્ક્સ આવતા હોય તો એને તમે 5, 5.5 યા 6 માર્ક્સ સુધી કયા બેમાં લઈ જઈ શકો છો. તો એના માટેનું અમે તમને એનરિચમેન્ટ મીન્સ કે આન્સર રાઇટિંગ જે સેશન છે, કન્સેપ્ટ ડિસ્કશન સેશન છે તો એમાં એ જ બધી વસ્તુ ચલાવવામાં આવશે કે તમારા જે ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન્સને તમે વેલ્યુ એડિશન કઈ રીતે કરી શકો છો, એમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કઈ તમે એડ કરી શકો છો. તો ત્યારબાદ જનરલ સ્ટડીઝ 2 છે તો જનરલ સ્ટડીઝ 2માં તમે જુઓ પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ. હવે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સમાં તમારી પાસે કોઈ ખાસ મટીરિયલ અવેલેબલ હોતું નથી. તો પોલિટીના જેટલા પણ સિલેબસના ટોપિક્સ છે તો એ સિલેબસના ટોપિક્સને તમે બહુ જ સારી રીતે પ્રિપેર કરી દો. ઓકે, અને ત્યારબાદ પબેડ અને એથિક્સ છે તો એથિક્સ માટે અને પબેડ માટે હું તમને એ જ કહીશ કે જ્યાંથી પણ તમને એ ટોપિક રિલેટેડ કોઈ પણ મટીરિયલ અવેલેબલ થાય છે તો પ્લીઝ એની નોટ્સ બનાવી લો. એ તમને ઘણું હેલ્પ કરશે. તમે પબેડ અને એથિક્સ છે તો અને એથિક્સ માટે બીજી એક ટિપ્સ છે કે યુપીએસસીના જે 2014 થી લઈને અત્યાર સુધીના પેપર્સ છે મેઇન્સના, એમાં જે એથિક્સનું જનરલ સ્ટડીઝ 4નું પેપર છે તો એ જનરલ સ્ટડીઝ 4માં તમારે એના પ્રીવિયસ ક્વેશ્ચન્સના સોલ્યુશન્સને જોઈ લો. જીપીએસસી ઘણા બધા પ્રશ્નો એમાંથી ડાયરેક્ટલી પૂછતા હોય છે. તો તમારે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ માટે આ એપ્રોચ અપનાવવો પડશે. અને બીજી વસ્તુ એ છે કે આન્સર રાઇટિંગ સેશનમાં તમારે કોઈ એવા પ્રશ્નો હોય કે સર એમાં એ લોકોએ બહુ જ ઓબ્સ્ટ્રેક્ટ વેમાં પ્રશ્નો પૂછ્યો હોય કે આઉટ ઓફ ધ બોક્સ હોય પ્રશ્ન, તો એવા પ્રશ્નોમાં તમારે જનરલ પોઈન્ટ્સ કઈ રીતે લખી શકો છો કે જેથી કરીને તમારે 0 યા 1 માર્ક્સની જગ્યાએ તમારે 3 અથવા તો 4 માર્ક્સ આવી શકે છે. તો એ જનરલ પોઈન્ટ્સ તમારે કઈ રીતે કલેક્ટ કરવાના અથવા તો એ કયા વેમાં તમે એને દર્શાવી શકો છો તો એ પણ આપણે તમને આન્સર રાઇટિંગ અને કન્સેપ્ટ ડિસ્કશન સેશનમાં જણાવીશું. પછી તમે જુઓ તો જનરલ સ્ટડીઝ 3 છે તો એમાં સાયન્સ એન્ડ ટેક છે, ઇકોનોમિક્સ છે અને કરંટ અફેર્સ. તો એમાં જે ઇકોનોમિક્સ અને કરંટ અફેર્સ છે તો પહેલા તો એ જ છે કે તમે જેટલા સારી રીતે જો સિલેબસને આઈડેન્ટિફાઈ કરી શકશો, એને મેમોરાઇઝ કરી શકશો ને એમાંથી તમે પોઈન્ટ્સ કલેક્ટ કરવાના છે તમારે અલગ અલગ રિસોર્સિસમાંથી. ઓકે, તો સાયન્સ એન્ડ ટેક છે, ઇકોનોમિક્સ છે અને કરંટ અફેર્સ. તો પહેલા વાત કરીએ સાયન્સ એન્ડ ટેકની. તો સર સાયન્સ એન્ડ ટેક છે તો એમાં સિલેબસ બહુ જ બ્રીફલી કોમ્પ્રિહેન્સિવલી આપેલો છે બટ ઘણા બધા પોઈન્ટ્સમાં તમને આઈડિયા નહીં આવે કે સર આના માટે એક્ઝેક્ટલી મટીરિયલ ક્યાંથી પ્રિપેર કરવું. ઓકે, તો એના માટે તમે જ્યારે જનરલ સ્ટડીઝની ટેસ્ટ આપશો તો ત્યારે આપણે તમને કહીશું અથવા તો આપણા જે ક્વેશ્ચન્સ ફ્રેમ થશે તો એ જ ક્વેશ્ચન્સમાં. બટ તો પણ એક ટિપ્સ એ રીતેની છે કે સિલેબસના સાયન્સ એન્ડ ટેકના ટોપિક્સને અલગ અલગ તમે સેગ્રીગેટ કરો અને 3 કે 4 ટોપિક છે ને તો એકમાં ક્લબ થઈ જશે કે આ ટોપિક છે તો એના સબ ટોપિક્સ આપેલા હશે અને એ સિલેબસના ટોપિક્સ વાઇઝ તમે એને કન્ટેન્ટ પ્રિપેર કરતા જાઓ તો તમારે 3 સબ્જેક્ટ્સમાં કોઈ ઇશ્યુ નહીં આવે. પછી જે ઇકોનોમિક્સ છે તો ઇકોનોમિક્સ માટે પણ સિલેબસ મુજબ જ તમે આગળ વધો. હવે ઇકોનોમિક્સમાં વસ્તુ એ છે કે તમારે એ એનાલાઇઝ કરવાનું છે કે જીપીએસસી એ સિલેબસમાં કયા કયા ટોપિક્સ આપેલા છે અને તમારે પ્રીવિયસ ક્વેશ્ચન્સને એનાલાઇઝ કરવાના છે કે સર પ્રીવિયસ ક્વેશ્ચન્સમાં એ લોકો કયા કયા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછે છે. અને જે કરંટ અફેર છે તો લાસ્ટ 6 મંથનું કરંટ અફેર્સનું કવરેજ તમારે કરવાનું છે. એમાં પણ જે મેઇન ઇવેન્ટ્સ બનેલી છે અથવા તો સ્કીમ છે અથવા તો બિલ છે તો એ બધું વસ્તુ તમારે પ્રિપેર કરવાની છે. હવે અહીંયા મેઇન તમારે માઇન્ડમાં એ જ વસ્તુ રાખવાની છે કે તમારે 460 થી 480 વચ્ચે તમારું રિટન મેઇન્સ એક્ઝામનું ટોટલ અચીવ થવું જોઈએ તો તમારું શોર્ટ સિલેક્શનના ચાન્સીસ રહેતા હોય છે કે તમારે મેઇન્સમાં 460 થી 480 સુધીનું ટોટલ તમે અચીવ કરી લીધું તો તમારે પર્સનાલિટી ટેસ્ટમાં જો કદાચ થોડા ઓછા માર્ક્સ બી આવી શક્યા
તો પણ તમારે સિલેક્શનમાં કોઈ જ ઇશ્યુ આવે નહીં. રાઈટ, આગળ વધીશું. તો સર હવે જે જનરલ સ્ટડીઝનો એપ્રોચ છે તો એ કઈ રીતેનો એપ્રોચ તમારો હોવો જોઈએ. હવે જનરલ સ્ટડીઝ એપ્રોચ એટલે કે GS1, GS2 અને GS3 ત્રણેયનું અત્યારે કમ્બાઇન્ડ વેમાં જ તમને એપ્રોચ સમજાવું છું કે સર બીકોઝ ત્રણેયમાં જનરલ સ્ટડીઝ સબ્જેક્ટ્સ અલગ અલગ છે બટ એપ્રોચ તમારે સેમ જ છે. તો આગળ પણ જે રીતે વાત કરી હતી કે સર જનરલ સ્ટડીઝ માટે તમારે સિલેબસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે પ્રીવિયસ ક્વેશ્ચન્સને એનાલાઇઝ કર્યા હશે તો તમને આઈડિયા આવ્યો હશે કે સિલેબસના ટોપિક્સના જે કીવર્ડ્સ હોય છે અથવા તો વર્ડ્સ લખેલા છે એ લોકોએ એમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. એક્ઝામ્પલ આપું તો હિસ્ટ્રીમાં તમે જોઈશો તો ફોરેન અકાઉન્ટ ટ્રાવેલર અથવા તો નહીં ફોરેન ટ્રાવેલર્સ અકાઉન્ટ, તો એ પ્રશ્ન છે તો સિલેબસમાં સ્પેસિફિકલી મેન્શન છે એ ટોપિક. તો ત્યારે તમારે બધા જ જેટલા પણ ટોપિક છે પછી લાસ્ટ એક્ઝામમાં પરમનન્ટ સેટલમેન્ટ, રટવારી સેટલમેન્ટ એ રીતના લેન્ડ રેવન્યુ સેટલમેન્ટ વિશેનો પ્રશ્ન હતો. તો એ બધું ક્યારે કે તમારે સિલેબસ તમને બહુ જ સારી રીતે એનાલાઇઝ કર્યો હોય તો તમારે ત્યાંથી હેલ્પ મળી શકે છે. એટલે તમે ઇતિહાસ છે અથવા તો ભૂગોળ છે કે કલ્ચર છે તો એમાં તમારે સિલેબસના જેટલા પણ ટોપિક છે તો પોસિબલ હોય તો એ ટોપિક્સ વાઇઝ તમે અલગ અલગ નોટ્સ પ્રિપેર કરી લો. અહીંયા આગળ આપણે નોટ્સ વિશેની વાત કરીશું જ, રાઈટ. પરંતુ સિલેબસ છે તો પ્લીઝ બધા સિલેબસ જેટલા પણ સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટ્સના બધા જ સિલેબસના ટોપિક્સને સારી રીતે તમે એનાલાઇઝ કરો અથવા તો પોસિબલ હોય તો એને અલગ, હવે સાથે સાથે ટોપિક્સ લખેલા હોય તો એને અલગ અલગ ટોપિક્સમાં ડિવાઈડ કરી દો. તો એનાથી તમને ખબર પડશે કે અથવા તો આગળ તમે એને ચેકલિસ્ટ બનાવી દો, સિલેબસનું એક ચેકલિસ્ટ બનાવી દો અલગ અલગ સબ્જેક્ટ્સનું અને એમાં ટીક કરતા જાઓ કે આ ટોપિક છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એ ચલો પતી ગયો, પછી વેદિક એ છે તો એ પતી ગયો, જૈનિઝમ પતી ગયો. તો એ વેમાં તમે આગળ વધશો તો તમારે સિલેબસનું કમ્પ્રિહેન્સિવ કવરેજ તમે કરી શકશો. અને સિલેબસ વાઇઝ તમે જશો તો તમે એકદમ સાચા એપ્રોચથી જ જશો અને ત્યાં તમારે એનાથી તમને બહુ જ બેનિફિટ મળશે. સિલેબસ બાદ બીજો એક ટોપિક છે કે સર જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. તમે જોઈશો તો જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું આપણે સબ્જેક્ટ વાઇઝ તમને કમ્પાઇલેશન આપેલું છે. જે લોકો પણ ટેસ્ટ સિરીઝ જોઈન કરેલી છે તે બધા મિત્રોને સબ્જેક્ટ વાઇઝ કે આ સબ્જેક્ટ છે પોલિટી છે તો પોલિટીમાં ટોટલ બધી એક્ઝામ એટલે કે પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ, જીપીએસસી મેઇન્સ એમાં પણ જે લેટેસ્ટમાં જીપીએસસી મેઇન્સ લેવાયેલી છે એના પણ પ્રશ્નો ઇન્ક્લુડ કરી અને તમે સબ્જેક્ટ વાઇઝ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું કમ્પાઇલેશન આપેલું છે. તો એ કમ્પાઇલેશનમાં તમારે જોવાનું છે. હવે તમારે અહીંયા ખાસ એ વસ્તુ નોટ કરવાની છે કે તમારે સિલેબસ એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, હિસ્ટ્રીનો પહેલો ટોપિક છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. તો ત્યારબાદ તમારે નીચે બીજો એક કોલમ બનાવવાનું છે, બોક્સ બનાવવાનું છે અને એમાં તમારે જીપીએસસી એ જેટલા પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના પ્રશ્નો પૂછેલા હોય એનું લિસ્ટ બનાવો. અને ત્યારબાદ એના નીચે તમારે એક બીજું એક બોક્સ બનાવવાનું છે કે પ્રોબેબલ ટોપિક્સ ફોર જીપીએસસી મેઇન્સ. આ ખાસ યાદ રાખજો. આ એક મારી અલગ ટેકનિક છે અને એ ટેકનિક તમને બહુ જ હેલ્પ કરશે. તો ફરીથી કહું છું કે તમારે સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે એને મર્જ કરવાના છે. તમારી રીતે તમારે કમ્પાઇલેશન બનાવવાનું છે અને આનાથી તમને ઘણા બધા ઇન્સાઇટ્સ મળશે અને તમારો એક એપ્રોચ ક્લિયર થઈ જશે. પછી તમારે જે મેઇન્સ માટેનો જે હાવ છે કે સર મેઇન્સ તો ડિફિકલ્ટ છે, અમે ક્યારેય આપી નથી, કઈ રીતે કરવાનું, તો તમને ઓટોમેટિકલી ઇન્સાઇટ્સ તમારી જાતે જ મળશે. કઈ રીતે કરવાનું છે ફરીથી કહી દઉં છું કે તમારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે તો એ ટોપિક લખ્યો, બાજુમાં તમારે એનો પ્રશ્ન લખવાનો છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના આટલા પ્રશ્નો છે એમાંથી પૂછાયેલા અને એની બાજુમાં તમારે પ્રોબેબલ ક્વેશ્ચન્સ. હવે પ્રોબેબલ ક્વેશ્ચન્સમાં કઈ રીતે અથવા તો પ્રોબેબલ ટોપિક્સ, તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાંથી કોઝિસ ઓફ ડિક્લાઇન ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો એ તમારે જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ મેં જે તમને ટોપિક્સ આપેલા છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સના કમ્પાઇલેશન, રાઈટ, તો એમાંથી તમને મળી જશે. હવે બાજુમાં તમે જે પણ બુક રીડ કરો છો તો એ બુકમાંથી તમારે બીજા કયા કયા ટોપિક્સ છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના કે જે પૂછાઈ શકે છે. ઓકે, તો એમાં તમે જુઓ જીઓગ્રાફિકલ એક્સટેન્ટ કે જે તમારે કોઈ પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો પ્રશ્ન હોય તો એના માટે તમારે જરૂરી હોય. પછી સોશિયો ઇકોનોમિક લાઈફ છે, રિલિજિયસ લાઈફ છે, ટાઉન પ્લાનિંગ છે, પછી ગુજરાતની જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની સાઇટ છે, હરપ્પન સાઇટ છે, તો એના ફીચર્સ, એના ફાઇન્ડિંગ્સ. તો આ રીતે તમારે દરેક જનરલ સ્ટડીઝના સિલેબસના ટોપિકને તમારે પ્રીવિયસ યર ક્વેશ્ચન સાથે મર્જ કરવાના છે અને બાજુમાં તમારે પ્રોબેબલ ટોપિક્સનું એક લિસ્ટ બનાવવાનું છે. આનાથી તમારી અડધી મહેનત ઓછી થઈ જશે
કે લાસ્ટમાં તમને આઈડિયા નથી આવતો કે સર શું વાંચવું, ક્યાંથી વાંચવું, તો એ નહીં રહે અને તમારું કમ્પ્રિહેન્સિવલી આખા સિલેબસનું તમને કવરેજ થઈ જશે. રાઈટ? સિલેબસ, બાજુમાં પ્રીવિયસ ક્વેશ્ચન્સ અને પ્રોબેબલ ટોપિક્સ, આ રીતેનું તમે ટેબલ બનાવશો તો તમારે બહુ જ ઇઝી બની જશે આખી મેઇન્સની પ્રોસેસ. હવે તમે જુઓ કે સર આપણે સિલેબસ બી જોઈ લીધો, પ્રીવિયસ ક્વેશ્ચન્સ બી જોઈ લીધો, તો ત્યારબાદ તમારે શું કરવાનું છે કે તમે જે પ્રોબેબલ ટોપિક્સ પૂછાયા છે અથવા તો જીપીએસસી જે લાસ્ટ યર પ્રશ્ન પૂછાયેલા છે એને પણ તમારે રિફર કરવાના છે અને તમારે એક્ઝામના અગાઉના દિવસોમાં તમને દરેક 2 પેપર્સ હોય છે કે જે ગુજરાતી અને ઇંગ્લિશ, તો પછી તમને 1 વીકનો ટાઈમ મળે છે. એસએ અને GS1 પછી 1 વીકનો ટાઈમ મળે છે. તો તમારે દરેક પેપર્સ માટે એક રિવિઝન નોટ્સ તૈયાર કરવાની છે. ઓકે, હવે રિવિઝન નોટ્સ એટલે કેવું, એકદમ તમારી શોર્ટ નોટ્સ હોવી જોઈએ, એકદમ બ્રીફ હોવી જોઈએ કે એમાં તમે બસ કામની જ વસ્તુ લખેલી હોય. હવે તમારે બહુ જ સારી રીતે જો રિવાઇઝ કરવું હોય તો રિવિઝન નોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન નોટ્સ તમારી જેટલી સારી હશે, જેટલી ક્વોલિટેટિવ હશે, એટલું જ તમારું કન્ટેન્ટ પ્રિપરેશન એટલું જ ક્વોલિટીનું બનશે અને એટલા જ તમે સારી રીતે એને રીપ્રોડ્યુસ કરી શકશો જીપીએસસી મેઇન્સની એક્ઝામમાં. તો તમારે ટોપિક વાઇઝ સિલેબસના ટોપિક્સને તમારે એકદમ બેઝમાં રાખવાના છે અને જીપીએસસી પ્રીવિયસ ક્વેશ્ચન્સ પરથી ઇન્સાઇટ્સ લેવાના છે અને પછી બંને મર્જ કરી પ્રોબેબલ ટોપિક્સ તમે આઈડેન્ટિફાઈ કરી લીધા અને પછી એ બધામાંથી કમ્બાઈન કરી અને તમારે રિવિઝન નોટ્સ તૈયાર કરવાની છે દરેક સબ્જેક્ટની. ઓકે, પછી આગળ વધીશું તો તમારે જે રીતે તમે પ્રોબેબલ ટોપિક્સ આઈડેન્ટિફાઈ કર્યા તો એમાંથી તમે ટોપિક્સમાંથી જુઓ કે સર પ્રોબેબલ ક્વેશ્ચન્સ કઈ રીતે બની શકતા હોય છે. જ્યાં સુધી તમે જાતે બ્રેઇન સ્ટ્રોમિંગ નહીં કરો તો ત્યાં સુધી તમને વધારે આઈડિયા નહીં આવે. બધું સ્પૂન ફીડિંગ માંગશો તો એ સ્પૂન ફીડિંગ તમારે મેઇન્સમાં એ પર્સન તમને સ્પૂન ફીડ કરવા નહીં આવે. તો બેટર છે કે અહીંયાથી તમને એપ્રોચ કહેવામાં આવે છે, એ એપ્રોચ વાઇઝ તમારે ચાલવાનું છે જસ્ટ. ઓકે, તો તમે પ્રીવિયસ ક્વેશ્ચન્સમાંથી પછી સિલેબસમાંથી અને પ્રોબેબલ ટોપિક્સ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે. તો તમે જુઓ કે પ્રેક્ટિસ જે જીપીએસસીની ટેસ્ટ સિરીઝ છે તો એ સિવાયના પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ તમારે પ્રેક્ટિસ કરવાના છે કે જે ટેસ્ટ સિરીઝમાં કદાચ કવર નથી થયા હોતા યા ફિર જીપીએસસી મેન્સમાં બી નથી પૂછેલા બટ પ્રોબેબિલિટી હોય તો એ બધા ક્વેશ્ચન્સને તમે પ્રેક્ટિસ કરો. ઓકે, ડેઈલી એક ક્વેશ્ચન્સ યા બે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરો અને પછી તમે જુઓ કે સર આ રીતે તમે તમારે ડાયરેક્ટલી મેઇન્સની મોક ટેસ્ટ સિરીઝ નથી આપવાની. આપી શકો છો, એમાં કંઈ વાંધો નથી, બટ એનું તમારે બહુ જ સારી રીતે ઇવોલ્યુશન અને તમારું ઓરિજિનલ લેવલ જોઈતું હોય તો શું છે કે તમે જો કોઈ બી વખત મેઇન્સ નથી લખેલી તો પહેલા તમે મોક ટેસ્ટ અટેમ્પ્ટ કરતા પહેલા પ્રોબેબલ ક્વેશ્ચન્સ હોય છે તો એ ક્વેશ્ચન્સને પ્રેક્ટિસ કરો. તો એનાથી તમને આઈડિયા આવશે કે સર મારે હવે ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે કે સર એક પોઈન્ટ 4-4, 5-5 લાઈનનો લખાય છે, ટાઈમ લિમિટમાં પતતું નથી, તો આ ઘણા બધા ઇસ્યુ આવશે. અથવા તો કંઈ રિકોલ નથી કરી શકાતું, ઇન્ટ્રોડક્શન ક્યાંથી સ્ટાર્ટ કરવું એ ખબર નથી પડતી, કન્ક્લુઝનમાં શું લખવું, બોડી કઈ રીતે લખવું, તો એ બધા જ તમારા જે ક્વેરીઝ છે એ ક્વેરી તમે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સમાં તમે બધી ક્વેરીઝ તમને આઈડેન્ટિફાઈ થઈ શકશે અને એમાંથી પછી થોડો ટાઈમ તમે આપશો, એ જ બધી વસ્તુઓને જોઈશો તો તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે સર હવે આ ભૂલોને કઈ રીતે સુધરાવાય છે. નો ડાઉટ આપણે એ બધી વસ્તુ તમને આન્સર રાઇટિંગ ઇવોલ્યુશનમાં કરીશું જ, પરંતુ જેટલું તમે થોડું જાતે બી કરશો તો એટલી તમારા માટે જર્ની ઇઝી રહેશે. ઓકે, એટલે તમે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી લીધી, ત્યારબાદ તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે, તો જેના માટે આપણે મોક ટેસ્ટ સિરીઝ કન્ડક્ટ કરીએ છીએ. તો આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ સિરીઝ રાખેલી છે. હવે મોક ટેસ્ટ સિરીઝમાં પણ તમારે મોક ટેસ્ટ સિરીઝ તમે આપી દીધી પછી અહીંયાથી તમને ફીડબેક આપવામાં આવશે. તમને રિમાર્ક્સ લખીને તમારી કોપી અહીંયાથી પાછી તમને સબમિટ કરવામાં આવશે. તો ત્યારે જે પણ ફીડબેક છે તો ફીડબેક ઉપર તમે વર્ક કરો. જો જે પણ પર્સન છે ખાલી મોક ટેસ્ટ સિરીઝ આપી દે છે અને ફીડબેક ઉપર વર્ક કરતા નથી તો એના માટે મોક ટેસ્ટ સિરીઝની કંઈ જ વર્થ નથી. એના કરતાં બેટર છે કે આપણે પૈસા ખર્ચીએ નહીં અને જોઈન કરીએ નહીં. બટ બેટર છે કે તમે પૈસા ખર્ચ્યા છે અને જોઈન કરી છે ટેસ્ટ સિરીઝ, તો પ્લીઝ મોક ટેસ્ટ સિરીઝમાં તમને જે પણ ફીડબેક આપવામાં આવે છે તો પ્લીઝ એ ફીડબેક ઉપર તમે વર્ક કરો. ફીડબેકમાં ઘણા બધા રિમાર્ક્સ લખેલા હશે તો એ રિમાર્ક્સ ઉપર તમે વર્ક કરવાનું ચાલુ કરો. એટલે કે કન્ટેન્ટ પ્રિપેર કરો યા પ્રેઝન્ટેશન ઉપર વર્ક કરો યા એક્સ્ટ્રા ટોપિક્સ તમારા છૂટી ગયા હોય, ઓકે, ડાયમેન્શન્સ અલગ અલગ એડ ના કરી શક્યા હોય તમે, તો એ બધા અલગ અલગ રિમાર્ક્સ આવશે તમારે ટેસ્ટ સિરીઝમાં, તો એ બધા રિમાર્ક્સ ઉપર તમારે વર્ક કરવાનું છે. અને ત્યારબાદ તમે જુઓ તો સર તમારે એક એવરેજ લેવલ આવી જાય છે બટ આપણે એબવ એવરેજ જવાનું છે. ઓકે,
તો એબોવ એવરેજ જવા માટે તમારે અલગ અલગ વેલ્યુ એડિશન કરવું પડશે એક્સ્ટ્રા એજ મેળવવા માટે. તો એ અલગ અલગ વેલ્યુ એડિશન કઈ રીતે હોય? તો સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ એપ્રોચ હોય છે. તો એ સબ્જેક્ટ વાઇઝ વેલ્યુ એડિશનનો એપ્રોચ કયો હોવો જોઈએ, તો એ આપણે આન્સર રાઇટિંગ સેશન અને ડિસ્કશન સેશનમાં જ તમને સમજાવીશું. ત્યારે આપણે સબ્જેક્ટ વાઇઝ ક્વેશ્ચન્સને ડિસ્કસ કરતા રહીશું ત્યારે જ. બ્રીફમાં કહી દઈએ તો જીઓગ્રાફી છે તો જીઓગ્રાફીમાં તમે આ ટોપિક છે તો આ ટોપિક્સમાં મેપ્સ કઈ રીતે એડ કરી શકો છો. પછી હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં તમારે કોઈ પણ એમ્પાયરનો પ્રશ્ન પૂછાયેલો હોય તો એમાં તમારે ફરજિયાતપણે તેના લિટરરી સોર્સિસ, હિસ્ટોરિકલ સોર્સિસ એ વસ્તુ તમારે એડ કરવાની હોય. તો આ રીતે અલગ અલગ જેટલા પણ સબ્જેક્ટ છે તો એ સબ્જેક્ટ વાઇઝ તમારે વેલ્યુ એડિશન કયા વેમાં કરવાનું છે તો એ પણ તમને અહીંયાથી ગાઈડ કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લેંગ્વેજ નું જે પણ પેપર્સ છે ઇંગ્લિશ અને ગુજરાતી, તો લેંગ્વેજ માટે તમારે કયા એપ્રોચથી ચાલવું જોઈએ. તો તેમાં પણ આ બંને વસ્તુ તો કોમન જ છે કે લેંગ્વેજ માટે પણ તમારે સિલેબસમાં જેટલા ટોપિક્સ આપેલા છે એના ઉપર જ તમે ફોકસ કરો. બાકી બીજે ક્યાંય તમારે આ દોડું દોડવાની જરૂર નથી. અને જીપીએસસી જે પ્રીવિયસ ક્વેશ્ચન્સ લીધેલા પ્રીવિયસ ક્વેશ્ચન્સ છે તો એ ક્વેશ્ચન્સમાંથી તમારે ઇનસાઇટ્સ લેવાની છે કે જીપીએસસી ફોર્મેટ્સ છે તો ફોર્મેટ્સમાં કયા કયા એરિયામાંથી લોકો પિકઅપ કરે છે. એસે છે તો એસે કઈ જગ્યાએથી પૂછે છે, ગ્રામર કઈ રીતે પૂછે છે. ઓકે, તો એ બધી વસ્તુઓ તમે પ્રીવિયસ ક્વેશ્ચન્સમાંથી જોઈ શકો છો. હવે મેઇન અહીંયા તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે સર લેંગ્વેજ છે તો લેંગ્વેજને હું કહીશ કે તમારે લેંગ્વેજને ડિવાઈડ કરી દો. લેંગ્વેજનું જેટલું પણ કન્ટેન્ટ છે અથવા તો જે પણ સિલેબસના ટોપિક્સ છે એને તમારે ડિવાઈડ કરવાના છે. હવે ડિવાઈડ કયા વેમાં કરવાના છે તમારે? તો સૌથી પહેલા હું તમને એ કહીશ કે એને પહેલું ડિવિઝન રહેશે ફોર્મેટ્સનું. ગુજરાતીમાં વધારે ફોર્મેટ છે, ઇંગ્લિશમાં થોડા ઓછા ફોર્મેટ છે, બટ એ વેમાં તમે ડિવાઈડ કરી દો કે સર એક સેક્શન છે તો એ ફોર્મેટનો સેક્શન રહેશે, બીજો સેક્શન છે એ રાઇટિંગ સેક્શન. રાઇટિંગ સેક્શનમાં કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ? તો એક એસેને ઇન્ક્લુડ કરી શકો છો કે જે બંને લેંગ્વેજમાં સ્ટાર્ટિંગનો જ ક્વેશ્ચન્સ છે. પછી ટ્રાન્સલેશન છે, કમ્પ્રિહેન્શન છે. ઓકે, તો રાઇટિંગ સેક્શનને તમે અલગ વેમાં કરી શકો છો. એટલે તમે સમજો કે ડેલી તમારે લેંગ્વેજની તમે પ્રેક્ટિસ કરો છો તો એક તમારે ફોર્મેટ સિલેક્ટ કરવાનું છે, એની પ્રેક્ટિસ કરો. પછી રાઇટિંગ સેક્શન્સમાંથી કોઈ પણ એક પ્રશ્ન પિક કરો અને પછી તમારે ડેલી ગ્રામર કરવાનું છે. તમારે લેંગ્વેજમાં જો 75 અપ જવું હોય તો ગ્રામર ઉપર તમારો ફોકસ હોવો જોઈએ. હવે ગ્રામરના એકદમ બેઝિક ટોપિક્સ છે અને એ ગ્રામર વિશેનો આઈડિયા છે તો એ આપણે તમને ટેસ્ટ સિરીઝમાં જેટલા પણ સેશન લેંગ્વેજ માટેના થાય છે ટેસ્ટ સિરીઝ પછીના, તો એમાં આપણે તમને ગ્રામર વિશે પણ હેલ્પ કરીશું કે ગ્રામર તમારે કયા વેમાં પ્રિપેર કરવાનું છે અને ઘણા બધા ટોપિક્સના તમને બેઝિક્સ પણ કવર કરાવી દઈશું. પછી તમે જુઓ તો આગળ પણ જે રીતેની વાત કરી હતી એ જ રીતે કે તમે અહીંયાથી સબ્જેક્ટ્સને ડિવાઈડ કરી દીધો, રાઈટ. ડિવિઝન સૌથી જરૂરી છે, અધરવાઇઝ તમે જો સિમ્પલ ફોર્મેટમાં ચાલ્યા જાઓ છો તો તમને આઈડિયા નહીં આવે. અને મેઇન કેવી વસ્તુ છે કે તમારે દરેક ટોપિક ઉપર ભાર આપવાનો છે. એવું નથી કે કોઈ એક ટોપિકમાં તમારે સારા માર્ક્સ આવી ગયા અને બીજામાં તમે ઓછા માર્ક્સ લાવો છો. એના કરતાં બેટર છે કે દરેક ટોપિક્સમાં તમે એવરેજ અને પછી થોડું એક્સ્ટ્રા એજ અંદર આપીને એબવ એવરેજ લાવવાનો ટ્રાય કરો. પછી તમે જુઓ તો તમે આ રીતે બધું જ પ્રિપેર કરી દીધું. ઓકે, અહીંયા પણ હું કહીશ કે પ્લીઝ આની બને તો તમે શોર્ટ નોટ્સ બનાવી લો. શોર્ટ નોટ્સ તમારે રિવિઝન માટે બહુ જ હેલ્પફુલ થશે અને હેન્ડી રાખવાની કે જેથી કરીને તમે એને સારી રીતે રિવાઇઝ કરી શકો. ત્યારબાદ તમારે મૂક ટેસ્ટ આપવાની છે અને મૂક ટેસ્ટમાં જે પણ ફીડબેક મળે છે તમને તો ફીડબેક ઉપર તમારે વર્ક કરવાનું છે. અહીંયા પણ એ જ કહીશ કે તમારે જો તમારી પાસે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ હોય અથવા તો જીપીએસસી મેઇન્સના પ્રશ્નો હોય તો પ્લીઝ મૂક ટેસ્ટ આપ્યા પહેલા એને પ્રેક્ટિસ કરી લો કે જેથી કરીને તમારે મૂક ટેસ્ટમાં ડિફિકલ્ટીઝ ન રહે. હવે આગળ વાત કરી હતી એ જ રીતે કે તમારે એક એવરેજ સુધીનું લેવલ આવી ગયું છે, પરંતુ એમાં હવે તમારે વેલ્યુ એડિશન કઈ રીતે કરવું છે, એન્રિચમેન્ટ કઈ રીતે લાવવું છે, તો એના માટે તમે સમજો કે લેટર રાઇટિંગ છે તો લેટર રાઇટિંગમાં લાસ્ટ ટુ લાસ્ટ યર કલ્ચરલ પ્રિઝર્વેશનનો ટોપિક્સ પૂછાયેલો હતો. તો એ ત્યારે તમારે કલ્ચર પ્રિપેર કરતા હો છો તો ત્યારે કલ્ચરલ પ્રિઝર્વેશનના ઘણા બધા મુદ્દાઓ આપેલા હોય છે. તો એ બધા મુદ્દાઓ તમારે જનરલ સ્ટડીઝના જ મુદ્દાઓ તમારે લેંગ્વેજના ફોર્મેટ્સમાં તમે યુઝ કરી શકો છો અથવા તો એસેમાં યુઝ કરી શકો છો. તો આ રીતે તમારે કઈ કઈ જગ્યાએથી વેલ્યુ એડિશનલ મટીરિયલ કલેક્ટ કરવાનું છે એ પણ અમે તમને ગાઈડ કરીશું. પછી જુઓ કે જનરલ સ્ટડીઝના મટીરિયલ સિવાય ન્યૂઝપેપર છે તો એમાં પણ અલગ અલગ ન્યૂઝ આવતી હોય છે, કરંટ અફેર્સ આવતું હોય છે, તો એ ગવર્મેન્ટ સ્કીમ છે, પછી કોઈ રેન્કિંગ્સ છે, તો એ ઘણી બધી વસ્તુઓ તમે અહીંયા એડ કરી શકો છો. ડિટેલમાં આપણે તમને
જ્યારે સેશન્સ લેવાતા હશે તો ત્યારે તમને ડિટેલમાં બધા કમ્પ્રિહેન્સિવ કયા જગ્યાથી તમારે શું પિક કરવું જોઈએ એ તમને સમજાવીશું. ઓકે, પછી ઘણા બધા ઇવેન્ટ્સ યોજાતા હોય છે. તો જે ગુજરાતી અને ઇંગ્લિશમાં જે ફોર્મેટ્સ પૂછાતા હોય છે તો એ રિસેન્ટ કોઈ ઇવેન્ટ બન્યો હોય તો એના બેઝ હોય છે. તો એ બધા ઇવેન્ટ્સ તમારે બહુ જ સારી રીતે કવર કરવાના છે અને એના માટેના તમારે અલગ અલગ સારા એવા ટોપિક્સ પણ તમારી રીતે પ્રિપેર કરવાના છે કે જેથી કરીને તમારે ત્યારે વિચારવું ના પડે. ઓકે, એટલે તમે સમજો કે તમારે જનરલ સ્ટડીઝ છે અને લેંગ્વેજ છે, તમે વાંચી અને બધું જ કરીને તમે કોર આન્સર રાઇટિંગનું લેવલ લાવી દીધું કે ચલો આનાથી આપણે એવરેજ તો આન્સર્સ લખી જ શકીશું. અને પછી તમારે એમાં વેલ્યુ એડિશન કરવાની છે કે જેથી કરીને તમે એબોવ એવરેજ સુધી પહોંચી શકો છો કે જે આપણે ટાર્ગેટ આપેલો છે 460 થી 480 નો, તો એને તમારે તમારા સ્ટડી ડેસ્ક ઉપર લગાવી દેવાનું છે કે સર આટલો તો આપણે અચીવ કરવાનો જ છે. અને પછી નીચે સબ્જેક્ટ વાઇઝ પણ સ્કોર લખી દેવાનો કે આમાં આટલા અને પછી સબ્જેક્ટ વાઇઝમાં પણ ક્વેશ્ચન કે જીઓગ્રાફી છે તો એના 5 ક્વેશ્ચન પૂછાતા તો એમાં 3માં મારે એવરેજ, 2માં એબોવ એવરેજ અને એકાદામાં કેવી રીતે છે તો બિલો એવરેજ હશે તો પણ ચાલશે. કે એનાથી તમને ખબર પડશે કે આ સબ્જેક્ટ્સ આપણે કયા વેમાં પ્રિપેર કરવાનો છે. આગળ જોઈએ તો આપણે જનરલ સ્ટડીઝ અને બંને લેંગ્વેજીસના પેપર વિશે તો એપ્રોચની વાત કરી જ લીધી, પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય કે તમે સમજો એસએનું પેપર એક એવી વસ્તુ છે કે જે તમને મેરિટ લિસ્ટમાં ડેપ્યુટી કલેક્ટર બનાવી શકે છે યા તો પછી તમને મેરિટ લિસ્ટની બહાર મૂકી શકે છે. બીકોઝ ઘણા બધા ટોપર્સના તમે માર્ક્સ શીટ એનાલાઇઝ કરી હશે તો જે ટોપર્સ છે તો એ કદાચ લેંગ્વેજમાં કદાચ ક્યાંક ઓછા માર્ક્સ લઈ જાય છે યા જનરલ સ્ટડીઝમાં એવરેજ માર્ક્સ આવે છે, બટ એ પર્સને એસએમાં બહુ જ સારો સ્કોર કર્યો હશે તો એ પર્સનનું સિલેક્શન લિસ્ટમાં ટોપ લિસ્ટમાં નામ આવી શકે છે. તો તમારે એસએમાં જેટલો સારો સ્કોર હશે એટલી જ તમારી પ્રોબેબિલિટી વધી જશે. તો એસએ માટે પણ આપણે ટેસ્ટ સિરીઝ કન્ડક્ટ કરીશું તો ત્યાં તમને ગાઈડ કરીશું કે તમારે એસે કયા વેમાં લખવાનો છે, એમાં તમારો ફ્લો કઈ રીતેનો હોવો જોઈએ, પ્રેઝન્ટેશન, પ્રોબેબલ ટોપિક્સ પણ કહીશું કે આ ટોપિક્સ તમારે પ્રિપેર કરવાના છે અને તમારી જ્યાં પણ ભૂલ હશે પ્રેઝન્ટેશન યા કોઈ પણ તો એ બધું જ તમને એસે માટે પણ અલગ ગાઈડ કરીશું. એટલે સમજો તમારે ટેસ્ટ સિરીઝ જોઈન કરો છો તો તમારે કોઈ પણ પેપર યા કોઈ પણ સબ્જેક્ટ માટે અલગ બીજી કોઈ જગ્યાએ તમારે જવું નહીં પડે. કોમ્પ્રિહેન્સિવલી આખી જીપીએસસી મેન્સના બધા જ પેપર્સ, બધા જ સબ્જેક્ટ્સ, બધા જ ટોપિક્સનું અહીંયા તમને ઓવરઓલ ગાઈડન્સ મળી જશે. અહીંયા પણ તમે જુઓ કે ઇમ્પોર્ટન્સ ઓફ સિલેબસ. હવે ઇમ્પોર્ટન્સ ઓફ સિલેબસ તો અહીંયા સિલેબસમાં કઈ વસ્તુ આવશે સર? તો તમે એસએ માટેનો સિલેબસ જોઈશો તો એમાં લખેલું છે કે સોશિયો ઇકોનોમિક ઇવેન્ટ્સ, સોશિયો કલ્ચરલ ઇવેન્ટ્સ, ઓકે, આંતરરાષ્ટ્રીય સંબંધો, તો એ રીતેના અલગ અલગ ટોપિક્સ આપેલા છે એ લોકોએ. તો રિસેન્ટલીમાં કોઈ પણ આ ટોપિક્સ રિલેટેડ ઘટનાઓ બનતી હોય છે તો એ બધી જ ઘટનાઓ તમારે નોટ ડાઉન કરતું રહેવાનું હોય છે. રાઈટ? તો સિલેબસ તમે એસએ નો સિલેબસ ખાસ જોજો અને એમાં જે 5 કે 7 ટોપિક્સ આપેલા છે એ ટોપિક્સ વાઇઝ અલગ અલગ લિસ્ટ બનાવી દો. ઓકે, કે કોઈ સોશિયલ ઇશ્યુઝ છે તો હમણાં કોઈ સોશિયલ ઇશ્યુ બન્યો હોય તો એ નોટ ડાઉન કરી લો અને પછી જુઓ કે એના રિલેટેડ તમને એસે પૂછાઈ શકે તો તમારે કયા ટોપિક્સ અંદર એડ કરવા જોઈએ. હવે બીજો ટોપિક છે કે તમારે જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. હવે અહીંયાથી હું તમને એ જ કહીશ કે જીપીએસસી ના એસએ ના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે એનું પણ અહીંયાથી કમ્પાઇલેશન આપવામાં આવશે તમને. તો એસએ ના જે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે તો એમાં તમારે ખાસ એ જોવાનું છે કે જીપીએસસી છે એ કયા ટોપિક્સમાંથી પ્રશ્નો પૂછે. ઓકે, કે સોસાયટીનો એક પ્રશ્ન હોય, આઈઆરનો એક પ્રશ્ન હોય. હવે તમારે ટોટલ 9 પ્રશ્ન હશે તો 9 માંથી કોઈ 3 પિક કરવાના છે. એટલે કે પહેલા 3 એમાંથી કોઈ એક, બીજા 3 એમાંથી કોઈ એક અને ત્રીજા 3 એમાંથી કોઈ એક. તો પહેલા 3 છે તો તમારે જોવાનું છે કે જીપીએસસી લાસ્ટ 2 યા 3 યર્સમાં પહેલા સેક્શનમાં કયા ટોપિક્સ મૂકતા હોય છે કે એજ્યુકેશન છે યા ફિર હેલ્થ છે. તો તમારે થોડું અહીંયા સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવું પડશે કે એવા ટોપિક્સ પ્રિપેર કરવાના છે કે જો 3 માં કોઈ એક તો ટોપિક તમને એમાંથી મળી જ જશે. ઓકે, અને આની ડિટેલ ચર્ચા આપણે ત્યારે ડિસ્કશન સેશનમાં કરીશું, બટ તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે તો એનાથી તમને ઘણા બધા ઇન્સાઇટ્સ મળી શકશે કે કયા ટોપિક્સ તમારે પ્રિપેર કરવાના છે અને કેટલી ડેપ્થમાં તમારે એસે લખવો જોઈએ. બીકોઝ એસેની જે ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન્સમાં ઘણું બધું તમને ખબર પડી શકે છે કે આને કયા એપ્રોચ સાથે લખવાનો છે અને કઈ ક્વેશ્ચન્સની શું ડિમાન્ડ છે એ પણ તમને ત્યાંથી આઈડિયા આવી જશે. ઓકે, પછી આપણે વાત કરીએ કે સર તમારે ક્વેશ્ચન્સ એનાલાઇઝ કરી લીધા અને પછી તમારે પ્રોબેબલ ટોપિક્સ કે જે આપણે વાત કરી રિસેન્ટલીમાં કોઈ ઘટના બની હોય યા ફિર જે ફેમસ
ટોપિક્સ છે, જેમ કે એગ્રીકલ્ચર છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, ઇન્ટરનલ સિક્યોરિટી છે, આઈઆર છે, તો આ બધા ટોપિક્સ તમારે પહેલેથી જ પ્રિપેર કરી દેવાના છે. ઓકે, અને પછી એ બધા જ ટોપિક્સનું તમારે ફોલ્ડર પોઈન્ટ્સ કલેક્ટ કરી લેવાના છે કે કોઈ પણ ટોપિક હોય એજ્યુકેશન તો એને અલગ અલગ કેટલા ડાયમેન્શનથી તમે એને કવર કરી શકો છો. પછી ત્યારબાદ તમે જુઓ કે તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ બાદ મોક ટેસ્ટ આપો, વર્ક કરો એના ફીડબેક ઉપર, અને પછી તમે જુઓ કે તમારે એમાં વેલ્યુ એડિશન કરવાનું છે કે તમે એક એવરેજ એસે લખો છો તો પછી તમારે એના પ્રેઝન્ટેશન ઉપર વર્ક કરવું પડશે, એના ફ્લો ઉપર વર્ક કરવું પડશે. પછી પેરેગ્રાફ બદલાય છે તો એમાં તમારે કયા કનેક્ટર્સ યુઝ કરવા જોઈએ, તમે કઈ લેંગ્વેજમાં આપો છો તો એ લેંગ્વેજ ઉપર તમારો કમાન્ડ કેવો છે, અને તમારે કોઈ પણ ફેક્ટ્સ લખો છો, કોઈ પણ પોઈન્ટ્સ લખો છો તો એ તમારો પોઈન્ટ છે તો એ પોઈન્ટ્સને બેકિંગમાં કોઈ પણ ફેક્ટ્સ તમારી પાસે હોવું જોઈએ. અથવા તો તમે ઇન્ટ્રોડક્શન છે તો એના માટે કોર્સનું કલેક્શન કરો, રિપોર્ટ્સ જુઓ, કમિટીઝ છે તો તમે લાસ્ટમાં કોઈ પણ ટોપિક્સ કર્યો છે તો એને તમારે આગળ કંઈક વે ફોરવર્ડ બતાવો છો, આ રિકમેન્ડેશન બતાવી છે તો કમિટીની રિકમેન્ડેશન્સ જુઓ. પછી જનરલ સ્ટડીઝમાં બી આ એસડીજી ગોલ્સ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, તો એને પણ દરેક જગ્યાએ યુઝ કરવાનો ટ્રાય કરો. તો આ વેમાં બીજી કયા વેમાં તમે એનરિચમેન્ટ લાવી શકો છો તમારા એસેમાં, તો એ માટે પણ તમને ગાઈડ કરવામાં આવશે. એટલે તમે જુઓ કે જનરલ સ્ટડીઝ બધું જ, પછી લેંગ્વેજીસ અને એસે, તો કોમ્પ્રિહેન્સિવ કવરેજ આપણે આ કોર્સમાં તમારું કરવાનું છે. અને આ સિવાય ક્વેરી ડિસ્કશન સેશન અથવા તો ક્વેરી ડિસ્કશન ફોર્મ અમે તમને આપીશું કે ફોર્મમાં તમારી કોઈ પણ ક્વેરીઝ હોય તો તમારી ક્વેરીઝ અમને સબમિટ કરવાની છે. અને પછી જ્યારે આપણે ડિસ્કશન સેશન રાખીએ, કન્સેપ્ટ ડિસ્કશન સેશન, તો ત્યારે તમારી ક્વેરીઝને આપણે એડ્રેસ કરવામાં આવશે. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો કદાચ ક્લાસ નથી જોઈન કર્યા તો એમના માટે ફરીથી કહી દઈએ છીએ કે જીપીએસસી મેઇન્સ ગાઈડન્સ એન્ડ ટેસ્ટ સિરીઝ પ્રોગ્રામ ફોર 2021, અહીંયા આપણે પહેલા પણ કહ્યું હતું એ રીતે 12 મોક ટેસ્ટ છે, બધા જ સબ્જેક્ટ અને બધા જ પેપરનું કવરેજ કરીશું. કન્સેપ્ટ ડિસ્કશન સેશન છે, આન્સર રાઇટિંગ સ્ટ્રેટેજી સેશન છે, અને ક્વોલિટી ઇવેલ્યુએશન તમને સબ્જેક્ટ એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે. જે મેઇન્સનો ગાઈડન્સ સેશન જે અત્યારે છે એ આપણે 10 તારીખના રોજ કન્ડક્ટ કરેલો છે, અને આપણી ફર્સ્ટ મોક ટેસ્ટ જનરલ સ્ટડીઝ 1 ની 18 તારીખે કન્ડક્ટ કરેલી, 18 તારીખે શેડ્યુલ કરવામાં આવેલી છે. અહીંયા ફીની વિગત છે, પછી તમારે કયા વેમાં પેમેન્ટ કરવાનું છે તો એના માટેનું મીડિયમ પણ અહીંયા તમને આપેલું છે. અથવા તો તમને કોઈ ક્વેરીઝ હોય યા કંઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો, 9724920497. અને પ્લીઝ અમારી જે ટેલિગ્રામની ચેનલ છે ડિવાઇન સ્પાર્ક એકેડમી, એને જોઈન કરો અને બધી જ અપડેટ્સ ત્યાંથી તમે મેળવતા રહો. થેન્ક યુ સો મચ.